હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો હવે ફ્રી થયા અને પરમ પૂજનને નવડાવ્યા। ભાઈને કંઈકનું કંઈક જોતું જ હોય તો હવે અગરબત્તી જોતી લાગે છે ને પમ નહીં કરી લીધી તો જો બે છે ને અગરબત્તી લઈને રમે છે અને ઠંડીને લીધે આગલા ગેપનો પડદો પાડી દીધો, રાખી દીધો હતો તો ખરી જ ફિટ કરે, ખાલી ખોલવાનો હતો। તો પરમ પૂજન ગયા વિશ્વાન ઘરે રમવા અને હવે રસોઈ ચાલુ કરી છે। બાજરાના રોટલા થાય છે તો હવે એક રોટલો ચડી ગયો તો રોટલા અને રોટલી બે બની ગયા। બે બનાવ્યા બાપુજીના રોટલા અને મારીને કીટુબેનની રોટલી કરી, ચણાનું શાક છે એટલે। અને બે ભાઈઓના છોકરીઓના ટિફિન વહી ગયા હોય, આમાં ત્રણનું જ બનાવવાનું હોય। વાસણ ગોઠવવાના છે તો હવે ગોઠવી દઈ। હાલો તો જમવા બેસી ગયા। ચણાનું શાક, રોટલી, સંભારો, ડુંગળી અને બે ફોન જોવે છે। બાબુજી ગોળ પરમ પૂજનને જોવાની મજા આવે કેમ કે અહીંયા છે ને ઢોર ચરવા આવ્યા છે, ભેંસ ને ગાય ને તો જોવે છે। હવે બે ભેંસું ચરે છે ને તિરાડ પડી ગઈ એટલો બધો આવ્યો તો છોકરીઓને છે ને ભૂકંપને લીધે રજા પડી ગઈ છે। અમારે જે ભૂકંપને 2-3 ઝટકા આવ્યા છે તો છોકરીઓ જો સ્કૂલેથી વહી આવ્યું, નકર તો 4 વાગે આવે। અને રજા આપી દીધી અને એક ક્લાસમાં તો મસી પાછમાં બધા છોકરા બેઠા હતા, લેક્ચર શરૂ હતો અને તોય પડતી હતી ને બધા જોતા હતા હજુ એવડી એવું થયું। જોજી તમને એવું લાગ્યું તો ત્યાં ભૂકંપ થયો એવું લાગ્યું તમને? અને આખો ક્લાસ હિલો ને એટલે અમને ખબર પડી ને તો જોયું ને તો પાંચમા વાળા ક્લાસમાં હે ને તોડ પડતી હતી એવી ખબર નથી। અમે અમારા ક્લાસમાં લેક્ચર હાલો જમી લ્યો। પછી કે હે ને ધરતી પપ્પા ધરતી આવ્યો તો શીતલ મેં કીધું હા મેડમ મને કહેતી પત્ર ખખડાની ત્યાં મને ખબર પડ્યા પણ કે માહી કે માર પત્ર દેખતો કે નીચે વળી આમ લટકી ગયું હતું કે એટલો બધો ન આવ્યો હોય પણ પતરા ખખડાતા અને રસોડામાં ઊભી હતી ત્યાં ખખડો પછી બહાર આવી, પછી બહાર પતરા ખખડા ત્યાં સુધીનો રહ્યો તાર સામદાદાએ આરતી ચાલુ કરી દીધી, મને ખબર પડી। બે ઊભી હતા ને ત્યાં તો આમ જોયું તો તે ગ્લાસીનો અવડો કટકો ઉખડી ગયો હતો અને રમવા થોડાક નજરમાં રાખજે, થોડું કાળજી કે ધરતી આ ભૂકંપનું થોડું વાતાવરણ થઈ વધારે કરતા નહીં હોય તો તમારા હાથ ખાઈ જાય। જો બેઠો ભેંસ ઉપર બગલો બેઠો। હા ભેંસ ઉપર બગલો બેઠો। એ ગાય ન્યા બધી કેટલી બધી આવી, છોકરાને જોવાની મજા આવી ગઈ। હાલો ફેન્સી જમી લ્યો, હાલો ઈ ભલે જોવે। ભેંસની ઉપર બગલો તો મમ્મી પપ્પા આવ્યા છે અને હવે મમ્મી કપડાં હકેલે છે ને પરમ પૂજન બેઠા છે મમ્મી પાસે અને મમ્મી લઈ આવ્યા છે ચીક્કી બનાવીને, દાણાની સિંગ દાણાની ચીક્કી। આ એક અમારી ને એક સુરત મોકલવાની છે, તલની ચીક્કી। તો આ બધી મમ્મી લઈ આવ્યા છે, એક ઠેલો હશે સીવીને લઈ આવ્યા છે, એ સુરત મોકલવાનો છે। તો ચા પાણી પીધા અને હવે ચીક્કી ખાઈ લઈ। તો મમ્મી પપ્પાને એટલા આવ્યા છે કે કાલ બધા મારા ફુવાજીને પાણી ઢોરમાં જવાના છે તો છોકરાને રાખવામાં મમ્મી હોય તો મદદ થાય। કાલ પાછા સુરતથી ને આવશે મારા ભાભી ને આરસી ને પંથ ને બધા છોકરાને મૂકીને જાહે બધે પાણી ઢોરમાં। તો હું ને મમ્મી પપ્પાને અમે ઘરે રહેવું, અહીં બાપુજી તો અત્યારે જ વહી ગયા, અહીં દઈ જશે ને કાલ પાણી ઢોરશે, મારા ફુવાજી ઓફ થઈ ગયા ને તો એટલે આવ્યા છે છોકરાઓને રાખવા।